માતાજી જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? મજામાં જ જશો. તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આજે અમારે જવાનું છે ખડિયા મેલડીમાના દર્શન કરવા, એટલે તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કેવું મેલડીમાનું મંદિર છે તમને બધું બતાવીશું. અત્યારે અમે આવે છે એમાં નણંદના ઘરે. તો આ મારા નણંદ છે. સેતુબેન શું બનાવવાનું છે જમવાનું? ભજીયા બનાવવાના છે, શાક, રોટલી, છાશ, મરચાં એવું બધું. હા. તો અમારે જમીને જવાનું છે મેલડીમાના દર્શન કરવા, એટલે તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કેવું મેલડીમાનું મંદિર છે તો તમને બધું બતાવીશું. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પલળતા આવ્યા જો વરસાદ જો. પલ્લી બાજુ મંદિર છે ને હવે પલ્લી તો જશે પણ દર્શન કરવા તો જવું છે. તમે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેશો. વરસાદ આવે છે, અવાજ નહીં આવે અમારો. મંદિરે પગતા પગતા વરસાદ આવી ગયો, નકર વરસાદ હતો નહીં આખા રસ્તે. અહીંયા જો અમે પ્રસાદી લીધી, દર્શન કરવા જવું જ છે ને. પહેલો વરસાદ. તમે બધા મેલડીમાના દર્શન કરી લેજો. અહીંયા જે પણ આવી જાવ કમેન્ટમાં લખી દેજો. કેટલું મસ્ત મંદિર છે. ખડિયા જે આવી જાય કમેન્ટ કરી દેજો. બેલનો અવાજ એ કેવો મસ્ત આવ્યો. જય મા મેલડી. જો કેમ છે પ્રકાશ નજારો? કેવું લાગે? મજા આવી ગઈ. વરસાદ બહુ છે અહીંયા ભાઈ. 2 વાગે અહીંયા આવી ગયા છીએ. વરસાદના કારણે ઘરે ઊભા છે. વરસાદ રહે પછી જઈએ આપણે. હા, આ છે મેન હેન્ડલિંગ. આ છે અમારા મોટા બેન. તમે બધા ઘડી આવી જાવ મેલડીમાના દર્શન કરવા તો કમેન્ટમાં લખી દેજો. જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. કેમ પણ ડુંગરાનો નજારો જોવો તો
બાજુ ઉગાડશે, ઓલી બાજુ ઉગાડશે. બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. વરસાદ તો પાછો આવે નહીં એવું લાગે છે. ઉગાડ થઈ ગયો છે હવે, અને કેવું મસ્ત લીલું છામ વાતાવરણ આવે. ઘરે આવી ગયા છીએ, તો તમે બધાએ મેલડીમાંના દર્શન કર્યા હોય તો તમે કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.